જય શ્રી કૃષ્ણ. જઈએ છીએ નિત્યમના રિપોર્ટ કરાવવા, કેમ કે છે ને 5 વાગે પાછો ને તાવ આવી ગયો હતો અને રો આવે છે ભાઈને, કેમ કે વેફર આપી હતી ને વેફર પડી ગઈ રસ્તામાંથી. બીજે લઈ દે સાલ, આવી બીજે લઈ દે સાલ. શું લખું ખબર છે તને? એમાં એવું કીધું સોય લઈને આવો, નિત્યમને અહીંથી લોહી લ્યો અને પછી રિપોર્ટ કરવાનો છે, એવું લખ્યું છે. ચેક કરે કંઈ બ્લડનો રિપોર્ટ કરે, ચેક કરે કે તાવ કેમ આવે છે. નિત્યમ બીક નથી લાગતી? હલાવતો નહીં હો નિત્યમ હાથ તું. મમ્મી બાજુ જો એ તો એ નહીં ઓલું કરે. બસ બસ ઓછું લ્યો ભાઈ. જો નિત્યમનું સેમ્પલ લીધું, નિત્યમ રોયો નહીં અને હાથ પણ ન હલાવ્યો, એટલો સ્ટ્રોંગ છે ને નિત્યમ. ક્યાં જવું છે હવે આપણે? આશી માસીને ત્યાં. અને આ અંકલે કેટલું બધું બ્લડ લઈ લીધું. અમારે વાર લાગશો બનતા ભાઈ, આટલું બધું ન લેવાય. રિપોર્ટ તો કરવો પડે ને. ગયા છે આશીના સાસુને ત્યાં, અને આજે એમને તો ઓર્ડર. નિગમભાઈ એટલા બધા તૈયાર થઈને કઈ બાજુ જવું? દોસ્તની સગાઈ. ઓકે. તો એમાં અમારા આશીના સાસુને ક્યારના તમે હેરાન કરો છો, હું જોઉં છું. વસ્તુ પહેરી તો કરી કે હા તો હું આમ જોતો નિત્યમ આ નિગમ અંકલ જોતો કેવા તૈયાર થયા. ક્યાં ગયો? પોઝ હરખા આપજો. કહી દે વગર ઇન્વિટેશન અમે ન આવી, કહી દે. વહી જાઉં. બસ 4 વાગે મુહૂર્ત છે. 4 વાગ્યા મુહૂર્ત છે. જોજો કે આપણે ગોતવાની છે ત્યાંથી. ના ના હજી વાર છે મારે ઘણી. નિત્યમ પછી આપણે હેરવાર તમ તાર 2 વરઘોડા કાઢીએ. નિત્યમ નાની ઘોડી ચડાવશે. નિગમને કહું છું હેરવાર આપણે ગોતવાની છે કે નહીં, તો 2 વરઘોડા કાઢીએ એમ. સાચી વાત છે. આમ જમવા બેસી ગયા છે. અમારા માટે રસોઈ બનાવી રાખી, ભીંડાનું શાક, દાળ, રાઈસ. કેમ તમને ખબર પડી કે તમે આવવાના છે એમ? જો આ પાર્લરનું કરે છે આ દીદી, હેલ્પર મેં હેલ્પ માટે આવ્યા હતા. શું તમારું નામ છે? પાયલ. નિત્યમને નવા માસી મળી ગયા ને નિત્યમ? નિત્યમની ફ્રેન્ડ છું. કેમ નિત્યમ? તમારે મેકઅપ કરવો હતો ને? નિત્યમ મસ્ત મેકઅપ કરે છો. મારે મેકઅપ કરવાનો છે. ઈ તો મને હેર કટિંગ કરી હે જાય. કેમ નિત્યમ? અને કાંઈ નહીં, સારું ચાલો હવે જમી લઈએ. અને આજે અમે અહીંયા રોકાવાના છે, તો આખો વિડીયો મસ્ત જોજો અમારો, હે ને નિત્યમ? પૂછી ગયા છે નિત્યમના દવાખાને પીડિયાટ્રિક પાસે. જો આને જોઈને કોઈ કહે કે આને રિપોર્ટમાં આટલું બધું આવ્યું હશે એમ. રિપોર્ટમાં આવ્યું છે ઇન્ફેક્શન, જે 5% હોવું જોઈએ ને એ 82% આવ્યું છે. પછી મારા ફેમિલી ડૉક્ટરે એવું સજેસ્ટ કર્યું કે એના જે નાના બાળકોના જે ડૉક્ટર હોય ને એને બતાવી જો. તમારી ફાઇલ અમારી છે ને અશોક પટેલમાં છે. ભાઈ જો અમે આવ્યા છીએ. આજે સારું છે ભાઈને એમ, પણ તો જોઈએ હવે ડૉક્ટર શું કહે છે. પહોંચી ગયા છે નિત્યમની હોસ્પિટલ. અશોક પટેલમાંથી દવા લઈએ છીએ અમે નિત્યમની, પહેલાં જ્યારથી નાનો હતો ને ત્યારથી. જો પહોંચી ગયો અંદર. હિતેશની બર્થડે છે તો કેક કટ કરવાની છે 12 વાગે. તો આવ્યા છીએ અતુલમાં કેક લેવા, એને નિત્યમ. જો હું લખાયું નિત્યમે કેક ઉપર પપ્પા. અને હજી એને કંઈક લેવું. શું લેવું? ફોડવાન દેખાય નીચેનો સ્પ્રે લેવો તારે. અવધમાં અને આશિકા બનાવે છે નિત્યમ માટે રોટલી, અને નિત્યમ જોવે છે ટીવી. દવા પીધી ને તો ભાઈ કોગળા કરતા હતા. શર્ટ પહેરલો પણ બીજું છે અહીંયા તારું? એ કોઈ ટી શર્ટ એ પડ્યું છે અહીંયા તારું? હે નિત્યમ? જોઈ ચાલો નિત્યમને એકાદું ટી શર્ટ અહીંયા પડ્યું હોય ને તો એને પહેરાવી દો, કેમ કે આજ ઠંડી છે અને પાછું એમાં વળી પહેરલો છે શર્ટ, એટલે પહેરાવી દો એને. જો ટી શર્ટ હોય ને અહીંયા તો જોઈ નિત્યમને કોઈ ટી શર્ટ અહીંયા છે નહીં, શું કરશું? નિત્યમ તારું કોઈ ટી શર્ટ નથી અહીંયા. આશુનું પહેરવું છે ઘડીક. હે દીકુ
તને કહું નિત્યામ આ પહેરું આશીનું લેતા આવું કાંઈ નહીં સારું ચાલો આશીનું ટી શર્ટ પહેરાવી દો એકાદું નાનું હોય એવું એમને પહેરાવી દીધું છે ટી શર્ટ ચેન્જ કરી દીધા નિત્યાના કપડાં જો અને બીજું કયું હોવું જોઈએ ને બીજું તો પલાળાય નહીં ને કોગળા કરતો તો ધ્યાન રખાય ને અને આશી બની ગઈ રોટલી નિત્યમની સારું કાંઈ નહીં હાલો હવે નિત્યમને ખાવું છે રોટલીનો ભૂંગળું મેં કીધું ખીચડી બનાવી દો તો ખીચડી ખાવી નથી ભાઈને અને શાક ને રોટલી નથી ખાવું આજે એને ખાવું છે રોટલીનું ભૂંગળું તો હવે આશિકાએ જો રોટલી બનાવવા માંડીશ જો હું અને આશિકા જઈશી ખજૂરભાઈની ભાજી ખાવા અભિષેક આવું છે? તમે જઈ આવો ખાવીશ તો પાર્સલ લેતા આવી આપણી આટો આઈસ્ક્રીમ ક્યાંથી ત્યાંથી મટકાવાળા ઓકે તો જો નિત્યામ સૂઈ ગયો છે અને એના પપ્પાની કેક કટ કરીને તે જાગશે એ લેવો છે કંઈક સરપ્રાઈઝ એના પપ્પા માટે સરપ્રાઈઝ લેવો છે નિત્યમ કંઈક અભિષેક મને કહેતો તો હું લાવ્યો છું પણ મેં ધ્યાન ન દીધું. તે ધ્યાન નહોતું તો મારા છોકરા આમ જો સૂઈ ગયો છે ભલે ઘડીક સૂઈ જતો હું અને આશિકા જમી આવી બહાર આજે આશિકા પાર્ટી આપવાની સમજે આશિકા ખવડાવવાની છે મને માંડ આશિકા લાગમાં આવી છે, આવતી જ નથી એ આશી માંડ લાગમાં આવી આવતી જ નથી દેશની બર્થડે છે કેક કટ કરવાની છે નિત્યમ સૂઈ ગયો છે તો એને જગાડવા આવ્યા છીએ જો એ પ્રતિક તું ક્યારે સૂઈ ગયો પ્રતિક ક્યારે આવી ગયો? હે પ્રતિકડા હાયલા મિતેશની બર્થડેની કેક કટ કરવાની છે. આનો નિત્યમ વેલો આવી ગયો મારો દીકરો. હાલો પપ્પાની બર્થડેની દવા કેક પાઈને કટ એટલે કરી ધ્યાન ચડ્યું હશે. પપ્પાને માથે નાખવા હું લેવો તો હાલ 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 એ પ્રતિક ઊભો થાય હાલ કેક કાપવાની છે. હાલો નિત્યમ ન કાપવી તો હોઈ જા કાપવી છે જો ભાઈ હિતેશની કેક મસ્ત તૈયાર થઈ ગઈ છે અને નિત્યમભાઈ હજી થોડા ઊંઘમાં છે પ્રતિક ઊંઘ સરપ્રાઈઝ લીધું હતું ને હું હતું કહું નિત્યમ હું હતું વાળ હરખા કરી દે ને પેલા હાલો હવે તો બોલો હેપી બર્થડે. હાલો હેપી બર્થડે ટુ યુ નિત્યમ ભાઈ ઓય એ નો આશે. અરે એમાં લાગશે નીકળી જાય તો ઓ બાપ રે. બસમાં બધુંય નીચે આમ. જેટલું બગાડવું એટલું બગાડજો માં દીકરા પાસ કોણ સાફ કરશે? કમો આવે. એ સેલે રાખવાનું હતું મારા ચાર્જર નો હોમવર્ક તમારા બર્થડે માં. હું જોતો હતો. એ આગળ વયું જાય બસ તું બાકી રહી ગયો કેક બગડશે. અનિત્ય લેવાની. આમ જોત ખરા. લીરા આ તો લીરા ભેગા કરે છે તો. કેક પડી રહી અને બધા સરસ સ્પ્રેની પાછળ ટોકા પડ્યા. હિતેશ આ જો તો આથી મને હાલ કરી. આશીએ જો હિતેશને હાલ કરાઈ જો તો બધા બેસી ગયા છે કેક ખાવા અને મેન પ્રતિકે જો પ્રતિક તો હુઈ ગયો તો ક્યારનો હુઈ ગયો તો એ તો છટક્યા તારાપુર આટા મારતો તો જગાડ્યો. પ્રતિક ક્યાં ઊંઘમાં ક્યાં પહોંચ્યો તો? તારાપુર ચોકડી જે આવવામાં હતી ત્યાં જગાડી દીધો કા નિત્યમ? અને આ ભાઈને હજી નિત્યમ પાછો બેઠો તો પ્રતિકની હારે જ. ખાવા દે એમ તો પેલા બગાડતા ન હોય તો મેં નથી પકડ્યું મેં તો ઈતે મોઢા પર જ નાખ્યું આવડતું ન હોય ને આવે નાખવા માં દીકરો બે બેમાં મારી પર બેમાં છે પણ કોઈ નતો આવડતું જો મમ્મી છે ગામડે છે ને હવે ઊભો રહી પડ્યો ના હો ભાઈ આજ મેં કીધું મેં કીધું નીલને એમ થતું છે ખોટું ભેળવાઈ ગયું.
હાસી ગઈ હાસી કે હવે નથી બેવું મારતો કે પોતો માર દે કે વિડિયો વાયરલ કરી દે વાસી કામ કઈ બોલતા જ નથી એક તો નાક બાર આવી ગઈ કે આપણે નથી ભેગું થાય એમ લેના તો ચાલો મળીએ કાલના બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ગુડ નાઇટ.